આજે હું તમને એક એવી કથા કહેવા માંગુ છું જે તમારા હૃદયને સ્પર્શી જશે. એક એવી કથા જે ત્યાગની, પ્રેમની અને સમર્પણની છે. નામ છે અંજલિનું અંતિમ વરદાન. સુરતના એક નાનકડા મકાનમાં રહેતા હતા અર્જુન અને અંજલિ. અર્જુન એક સાદો એન્જિનિયર હતો. તેનું સપનું હતું પોતાની એક નાની ટેકનોલોજી કંપની શરૂ કરવાનું. અંજલિ ઘર સંભાળતી, પૂજા કરતી અને અર્જુનના દરેક સપનાને પોતાનું સમજતી. તેમના લગ્નને 10 વર્ષ થયા હતા. તેમને એક પુત્રી હતી, મીરા, જે તેમની આંખોનું તારું હતી. અર્જુન જ્યારે થાકીને ઘરે આવતો ત્યારે અંજલિ તેના માથે હાથ ફેરવતી અને કહેતી, તારા સપના મારા પણ છે, હું તારી સાથે છું, હંમેશા. પરંતુ કિસ્મતે કંઈક બીજું જ લખ્યું હતું. એક દિવસ અર્જુનને તેની કંપની માટે મોટો કોન્ટ્રાક્ટ મળ્યો. તે ખુશીથી ઘરે આવ્યો. અંજલિએ તેને ભેટી પડી અને કહ્યું, જુઓ, ભગવાને સાંભળ્યું છે. પરંતુ તે જ રાતે અંજલિને તેના પેટમાં તીવ્ર દુઃખ થયું. તેણે કંઈ કહ્યું નહીં. બીજે દિવસે ચૂપકે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું, અંજલિ બહેન, આ તમારા લીવરમાં ટ્યુમર છે. તે ખૂબ આક્રમક છે. તરત જ ઓપરેશન અને કેમોની જરૂર છે. અંજલિના પગ ધ્રુજી ગયા. તેણે પૂછ્યું, ડૉક્ટર, મારે કેટલો સમય છે? ડૉક્ટરે નીચું જોઈને કહ્યું, જો તરત સારવાર શરૂ કરીએ તો 6 મહિના કે 1 વર્ષ, પરંતુ તમારે તમારા પતિને કહેવું પડશે. અંજલિએ માથું ધૂણાવ્યું. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે તેને રોકી દીધા. તેણે કહ્યું, ના ડૉક્ટર, અર્જુન હમણાં જ મોટા કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે. તેમનું સપનું પૂરું થવાનું છે. જો તેઓ જાણશે તો બધું છોડી દેશે. હું તેમને આ બોજ નહીં આપું. ડૉક્ટરે વારંવાર સમજાવ્યું, પરંતુ અંજલિ અડગ રહી. તેણે કહ્યું, મારું જીવન તો તેમના સપના સાથે જ જોડાયેલું છે. જો મારા વિના તેમનું સપનું પૂરું થાય તો હું ખુશીથી જઈશ. અને તે દિવસથી અંજલિનું છુપાયેલું સંઘર્ષ શરૂ થયું. તે દર અઠવાડિયે ચૂપકે હોસ્પિટલ જતી, કેમો લેતી. વાળ ખરવા લાગ્યા ત્યારે તેણે વિગ પહેર્યું અને અર્જુનને કહ્યું, હવે નવું લુક અજમાવું છું. અર્જુન હસતો અને કહેતો, તું જેવી છે તેવી સુંદર છે. રાતે જ્યારે અર્જુન થાકીને સૂઈ જતો ત્યારે અંજલિ બાથરૂમમાં જઈને દુઃખથી રડતી. તેનું શરીર ધીરે ધીરે નબળું પડતું જતું હતું, પરંતુ સવારે તે હસીને અર્જુન માટે ચા તૈયાર કરતી અને મીરાને સ્કૂલ મોકલતી. એક દિવસ અર્જુનના કોન્ટ્રાક્ટમાં મોટી અડચણ આવી. કંપનીને મોટી રકમની જરૂર હતી. અર્જુન નિરાશ થઈ ગયો. તેણે અંજલિને કહ્યું, બધું ખતમ થઈ ગયું લાગે છે. અંજલિએ તે રાતે પોતાના માતાપિતા પાસેથી મળેલા છેલ્લા સોનાના ઘરેણાં વેચી દીધા. તે પૈસા અર્જુનને આપતા કહ્યું, આ મારા માટે નહીં, અમારા સપના માટે છે. અર્જુને પૂછ્યું, તે આ બધું ક્યાંથી લાવી? અંજલિએ હસીને કહ્યું, તારા પ્રેમમાંથી. કોન્ટ્રાક્ટ આગળ વધ્યો. અર્જુનની કંપની ધીરે ધીરે ઊભી થવા લાગી, પરંતુ અંજલિની તબિયત બગડતી જતી હતી. તે હવે ઊભા રહી શકતી નહોતી. તે છુપાવતી અને કહેતી, થાક છે, બસ. મીરા એક દિવસ પૂછી બેઠી, મમ્મી, તમે રોજ રાતે બાથરૂમમાં કેમ રડો છો? અંજલિએ તેને ભેટીને કહ્યું, મમ્મી તેને અને પપ્પાને ખૂબ પ્રેમ કરે છે, એટલે આંસુ આવી જાય છે. સમય વીતતો ગયો. અર્જુનની કંપની સફળ થવા લાગી. તે ઘરે વહેલો આવતો અને અંજલિને કહેતો, હવે તારે કંઈ કામ ન કરવું, હું બધું સંભાળીશ. પરંતુ અંજલિ જાણતી હતી કે તેનો સમય નજીક આવી રહ્યો છે. તેણે છેલ્લી વખત ડૉક્ટર પાસે જઈને પૂછ્યું, હવે કેટલો સમય છે? ડૉક્ટરે કહ્યું, મહિનો કે 2 મહિના. અંજલિએ ઘરે આવીને એક ચિઠ્ઠી લખી. તેમાં તેણે બધું લખ્યું, તેની બીમારી, તેનો ત્યાગ, તેનું સમર્પણ. તેણે લખ્યું, પ્રિય અર્જુન, જ્યારે તમે આ ચિઠ્ઠી વાંચી રહ્યા હો ત્યારે હું તમારી પાસે નહીં હોઉં. મને લીવરનું કેન્સર હતું. મેં તમને કહ્યું નહીં કારણ કે તમારું સપનું મારા માટે વધુ મહત્વનું હતું. મેં તમારા માટે મારા ઘરેણાં વેચ્યા, મારું દુઃખ છુપાવ્યું અને મારી જિંદગી તારા સપનામાં વાપરી દીધી. તમે મને ક્યારેય ભૂલશો નહીં. મીરાને સારી રીતે ઉછેરજો. અને હા, જ્યારે તમને લાગે કે તમે એકલા છો ત્યારે યાદ કરજો, અંજલિ હંમેશા તમારી સાથે છે. તમારી જ, હંમેશા તમારી, અંજલિ. છેલ્લી રાતે અંજલિએ અર્જુનને ભેટીને કહ્યું, તમે ખૂબ સફળ થશો, હું તમને ગર્વથી જોઈશ. બીજે દિવસે સવારે જ્યારે અર્જુન ઉઠ્યો ત્યારે અંજલિ પલંગ પર સ્થિર હતી. તેના હાથમાં ચિઠ્ઠી હતી. અર્જુનની ચીસ આખા મકાનમાં ગુંજી ઉઠી. અંજલિ, ના, આ શું કરી નાખ્યું તે? તેણે ચિઠ્ઠી વાંચી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેની આંખોમાંથી આંસુઓ વહેતા અટકતા નહોતા. તે અંજલિના શરીરને વળગીને રડ્યો.
તું મારા માટે આટલું બધું કરી અને હું તેને સમજી ન શક્યો. તારા દુઃખની એક પણ ઘડી મેં જોઈ નહીં. અર્જુનની કંપની સફળ થઈ, તેને મોટી સફળતા મળી, પરંતુ તે ઘરે આવીને અંજલિની તસવીર સામે બેસીને કલાકો સુધી રડતો. મીરાને તેણે કહ્યું, તારી મમ્મી આપણા બંને માટે દેવી હતી. આજે અર્જુન તેની કંપનીમાંથી મળતા નફાનો એક ભાગ કેન્સરના દર્દીઓ માટે આપે છે. તે દર વર્ષે અંજલિના જન્મદિવસે એક હોસ્પિટલમાં મફત સારવારનું કેમ્પ લગાવે છે. એક દિવસ તેણે મીરાને કહ્યું, બેટા, તારી મમ્મીએ મને શીખવ્યું કે સાચો પ્રેમ એ છે જે પોતાને ભૂલી જાય અને બીજાને જીવતો રાખે. તારી મમ્મીએ મારા સપના માટે પોતાની જિંદગી આપી દીધી. અંજલિનો ત્યાગ આજે પણ અર્જુનને જીવતો રાખે છે. તેનો પ્રેમ અમર છે, તેનું સમર્પણ અજેય છે. આ હતી અંજલિની કથા કહાની, એક સ્ત્રીની જેણે પોતાના પતિના સપના માટે પોતાનું અસ્તિત્વ સમર્પિત કરી દીધું. જો તમને આ કહાની